એ બસ લેવડા વૈભવભાઈની વાડી વિઝિટ કરવા આવ્યા અહીં અને કૂવો જોવો તમે ખાલી। गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो आप सभी का हमारे ब्लॉग में स्वागत है। और इधर पूरी सब्जी और ये सब कुछ पड़ा हुआ है क्योंकि आज बनने वाली है हमारे घर पे पाव भाजी। तो फरीथी આપણે ઇન્ટ્રો કરી નાખી પેલા। ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની સાથે અને જોડાયા રહેજો આપણો બ્લોગમાં। તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણા મમ્મી દશામાના વ્રત રહ્યા છે। આપણે દેખાડો, દશામાના દર્શન કરાવી દઈ જો। અને અહીંયા અખંડ દીવો ચાલુ છે અને આવી રીતના કંઈક છે આપણા દશામાનું વ્રત આપણા મમ્મીનું। અને આપણે જાઉં શું કયું બાયણું એ ભલે બાયણું ખુલ્લું મસ્તીનો આમ લાઈટ આવે સીધી, આપણે બ્લોગિંગમાં વાંધો ન આવે ને વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસ। આજે કદાચ જવાનું છે ગોંડલ, આજે દશામાના વ્રત છે એટલા માટે કદાચ આજ બનવાનું કંઈક સારું કરે। આપણે તો શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે આપણે સાંજે એકટાણું કરવાનું। શું બનાવો છો મમ્મી જરાક કયો ને, સાંજે શું બનાવવાના? પાવભાજી। કેમ? છોકરાઓને જમાડવા માટે ને આપણે પણ છોકરા જ છીએ, ઉપાધિ નથી તમ તારે। આપણે હેરવેર છોકરાની હેરવેર બેસી જઈશું જમવા। તો તમે બધા આપણા બ્લોગમાં જોડાયા રહેજો અને આ શેનું સર્ટિફિકેટ છે જરાક કોમેન્ટમાં જણાવી દો। ઉભા રહ્યો તમને હરખ લાઇટિંગમાં લઈ જાઉં, શેનું છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો। એ બસ લેવડા શેનું છે જરાક કોમેન્ટમાં જણાવી દો। પછી આપણે તમને એમ તો ખબર તો પડી જ ગઈ છે, ઇંગ્લિશ વાંચતા આવડતું હોય તમને। તો આજ છે આપણા ભાઈનું વ્રત, રક્તદાન એમ જ કે રક્તદાન। હા રક્તદાન, क्या बोला तूने? હા રક્તદાન। આ છે આપણા ભાઈનું રક્તદાન કરેલું સર્ટિફિકેટ છે આ જુઓ। અને હવે નાઈ ધોઈ લીધું છે અને હવે ભાગી સીધા દુકાને। અત્યારે હું ને દાદા બધા નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે। અને તમે બધા આપણા બ્લોગમાં જોડાયા રહેજો અને કાલનો બ્લોગ ન જોયો હોય તો જોતા આવજો। અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઇન્સ્ટા પેજને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો। અહીં ઉપર હશે જો ઇન્સ્ટાગ્રામનું પેજ, તો ત્યાં જઈને ફટાફટ ફોલો કરતા હો। તો ચાલો હવે જાય આપણે સીધા પેલા ગોંડલ। અત્યારે મિત્રો આપણે ખાઈ પીને નવરા નવરા થઈને હવે નીકળી ગયા આપણે વૈભવભાઈની વાડી બાજુ જવા। અને કારણ કે આપણે ત્યાં જવાનું છે વિડીયો ઉતારવા માટે, ઇન્સ્ટાગ્રામમાં આપણે મૂકી જ છીએ, અહીંયા ઉપર પેજ હશે, ફટાફટ ત્યાં જઈને ફોલો કરતા હોય ને વિડીયો એ બધું જોવું હોય તો એ બધા વિડીયો ને બધું ઇન્સ્ટાગ્રામમાં જ આવી જશે। તો ફટાફટ ત્યાં જઈને ફોલો કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને। તો હાલો હવે પહેલાં આપણે વૈભવભાઈની વાડીએ પૂગી જાય અને રસ્તો એવો છે એટલે થોડુંક વ્લોગિંગમાં થોડોક વાંધો આવશે। હાલો પહેલાં આપણે વૈભવભાઈની વાડીએ પૂગી જઈએ પછી તમને બધાને ન્યા જઈને મળીએ। તો અત્યારે આપણે વૈભવભાઈની વાડીએ પૂગી ગયા છીએ અને આવું કંઈક વાડીનો શો છે। આમ જો આ તો બીજાની છે, આ વૈભવભાઈની આમ આગલી, આ નહીં, આ તો એના મોટા બાપુની નેની છે। સામે ઓયડી દેખાય એ એની છે। હાલો પહેલાં ત્યાં પૂગી જાય આપણે પછી તમને બધાને ન્યા જઈને વૈભવભાઈ હારે મળાવીએ। સેટાથી જો વૈભવભાઈ હલાવે બાપાજી કરતા કરતા ક્યાં હતું દેખાડો જો એનું ઊંડા અહીંયા છે, ત્યાં જો
ટ્રેક્ટર દેખાય તમને અહીંયા ટ્રેક્ટર અહીંયા કંઈક કામ હતું ને કામ કરતા હતા કંઈક ત્યાંથી 2-3 જણા કામ કરે જ છે આપણે બેઠા નિરાયતે આપણા ઓલામાંથી વૈભવભાઈ હલાવે વિડીયો ઉતારવાનો છે ને એટલે આવી કંઈક છે વાડી જુઓ તમે કેવો હિલો આવે સમજો અરે પાડા અરે પાડા અરે પાડા જો કામકાજ ચાલુ પડીએ હા એવું કામ કરવા તો હું દેખરેખ કરતો હતો તા તું આવ્યો નવરો મેં હાલો મળતો વિચાર પેલા સોડા લેતો આવ્યો હા સોડા લઈ આવ્યો કીધું તું કોઈ તને એમ નથી હરખ લેતો એક વખત જો પડ્યું હે ઈ જો આ બીલી પત્ર ને એવું હે જો દેખાય છે તમને દર્શન કરવા હા પણ સંપલ ઉતારીને દર્શન કરવાના મારો ભાઈ એમ તમે હવે થોડુંક આમ લઈ લ્યો આ બાડો બધે બાડા નથી આમ તો હવારમાં લઈ આવ્યો તો ને મને હા લુકીલાસ ને કોના બાર જિંદગીમાં કોઈ રૂપિયો નો ગયો આવડું મોટું 1.5 લાખ રૂપિયાનું લઈ આવ્યો અહીંયા હવે ક્યાં જવું ક્યાં અમે આપણી ઓવડીએ આપણી ને હાલો હાલો ઓવડીએ જાય આપણે ના 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 મારો વિડીયો ચાલુ હે એટલે હો પેલા તું જ પૂછ ને મારો ભાઈ તમે બધા આપણા લોકમાં જોડાઈ રહેજો ઉભો રે 3 2 1 આ મારે પછી લોન થયું એ આમ નો હાલે આવ એક આ તો હે ને એક હાથમાં ફોન હે એટલે બાકી તો તને કહી દઉં કે તું આગળ કેમ થા મારી લડવા વાળા અહીં હું કૂવો હે જવા દઉં આ હું એ બધું રૂમ છે એનો દેખાડે ગુપ્ત રૂમ છે આ જોવો તમને દેખાડી આજે વૈભવભાઈ ની વાડી વિઝિટ કરવા આવ્યા અહીં અને કૂવો જોવો તમે ખાલી એમ हमारी फटती है इधर आके वरना मोबाइल पड़ जाए ना तो मेरा भाई मेरे को पाड़ देगा કેટલો કુંડો है ઓલ છેલ્લે ઓલું આ દેખાય છે છીસરું આવી ગયું હાવ ન્યા વાહ વાહ કે આ તો હજી પગથિયા ને એવું હે આ કલેજા 800 ફૂટ હે હજી આ 800 ફૂટ ભર્યો આ કેટલો ઊંડો હે ખબર હે કેટલો આપણો ઓલો રામતમાં નાનો થાંભલો કેટલો ઊંચો હે હા એટલો ઊંડો હે ઓહો તો બાપ આનથી આગળ રહે બાપ મરી જાય તો ગયા હોય ને હાજે નો આવી પાછા બાર આમાં ફોન પડી ગયો તો પાડી દે ઓમલો હું એઠો લેવાય નહીં જાઉં અંદર ભાઈ નો ફેરા દઈ નો ખા અરે ને ફોન પડી ગયો કોણ લેવા જાય એટલે તું આખો રાખવું ફોન આપણે આખું રહેવાય બાપ મરી જાય બડા અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી આમાં ખાંડા જાતે આ ખાંડાધર આપણું જ છે જોઈએ પડી નો જાતો वहाँ ठेठ उभो तो न्याथी ठेकड़ो मारायो અને આ હું एक गुप्त रूम है इधर से कुएं में अंदर जाने का रूम है देखो એમાં એવું હે ભાઈ કે પરમાણુ બોમ્બ ફાટે ને ત્યાં આવી જવાનું ઇમરજન્સી માં आउल मिस्टर इंडियन हैकर गेम इमरजेंसी रूम है हमारा જેવો નકટો બંધ જ નહીં નાખો કરી દેવો મરો ભો જવું है अंदर જોવા ખાલી હે તારા કોન્ટેન્ટ પૂજા કોઈ તો મારે ન કરો મારો કોન્ટેન્ટ નથી અલે આ અહીંથી આમ અંદર જા એટલે આમ કુએ દેખાય આમ અંદર જાય અંદર ભાઈ 50 વર્ષ કોઈ નહીં હોય ભાઈ અંદર જીવ જંતુ અઘોસરી છે ભાઈ તારા નાક પર જાય
ક્યાંક ડો બટકું કરી ગયું હોય કાંઈ ન કરાય. હવે જોઈ લે આપણે અહીંથી બેઠા બેઠા. હાથ પાડી દે ઓલી અંદર જાતો ઓલા નતો જ ના ના જો આમ અમે અહીંયા રહ્યું ને અહીંયા આમ અંદર જવાનો રસ્તો છે. અહીંયા કદાચ આ કુવા જેવું છે ત્યાં ન જાય બાપ મરી જાય. આપણે કાંઈ કરવું નથી. આપણે બહાર રખડી ને બરોબર રખડી તો એ તમને દેખાડું ક્યાં નીકળે ને તો આ જગ્યાએ નીકળે. આ જગ્યાએ જાર્યું ને એમાં આનાથી આ ગુડ રહેવાનું. કુવા પાસે જવાનું જ નહીં તો અહીંયા નીકળે છે. અહીંયા હજી તમને દેખાડું રખડી. આવી રીતના છે કંઈક. જો ઓલી બારી રહી ને બારી આ હક થાય છે સામે અમે સડ્યા હતા ત્યાંથી કોઈક પડ્યો હોય સીધો અંદર. હે ત્યાં કોઈક પડ્યો હોય સામે એમ નહીં. આ જો એમને હા એમને ખાલી એમને શેનું હોય છે. ના ના મહારાજા ને ત્યાં બેઠું મહારાજા વેતું છે એની જિંદગી હોય ગઈ. જો ઈ જગ્યા ઈ ગુફા ક્યાં નીકળે છે અહીંયા ઓલું કાણું રહ્યું ને એ કેટલું અંદર આમ જો અંદર જો આપણી જિંદગી જોયું આપણે એને જોયો. પેલું રહ્યું ને બાંધકામ તો જો ઈટ ને નખરા પથ્થર થી બેરા ઈટ નું કામકાજ છે ભાઈ. કોણે બનાવ્યું હોય છે? કોણે? પટેલે કોટ ખંડદાન એનો હે. આ આખું બેલાનું કામકાજ બરોબર. પછી આખું અહીંથી આખું આમ પાછું ઈટનું. એ કેવી રીતના એને કર્યું છે જો આજથી 60-70 વર્ષ થયા કુવાને. તેને આર્કિટેક્ટ કેટલો મગજ છે મોસ્ટલી ભાઈ. અને શેપ એ જો આપેલો તમે ખાલી ડાયમંડ શેપ ભાઈ. અને આ એને શું એવો માઇન્ડ અકાયેલો છે આ એને બનાવ્યું એટલું બેલાનું સ્પેશિયલ. એવું નથી આમ અંદર ક્યાંક કાંઈક હશે હો એ રૂમમાં. એક જગ્યાએ આમ બહુ તકલીફ પડે ને તેથી એની તોડીને આમ વી આવવાનું. એ સિક્રેટ ટનલ હે. तुमने कभी देखा भी नहीं होगा. अंदर 1000 करोड़ ની સંપત્તિ પડી જાય અંદર આવેલું છે માટલું તારી. અંદર બારો ન આવતું કર. આઈફોન ની ઓલા રે નહીં જાય માઈ. ઓલા દીધો મજૂર ને તમ તક આગ મજા કર. ચાર્જિંગ કે ભરાવા જાય જો ઈ કુવાથી કેટલું આગું છે વૈભવભાઈ વાડી. જો આ એનું ઓઈડી છે અને આ કુવો છે. નહીં આમાં લઈ ઓય તારો વજન એ પાછો એમ હે આવું કંઈક છે. જો એનું કામકાજ કેવું હોય છે આમ જોવો તો તમે ખાલી. અને પાડી નથી આઈડિયા આમ જો હાવ નીચે અડીને જ છે. અહીંથી કોઈ હોન્ડાવાળું લઈને ગયું હોય ને રાતના ખાપકી ગયું હોય કાંઈ વાંધો નહીં હાયલા રાખે ભાઈ સંસાર હે. અહીંયા આપણે જવું નથી કારણ કે અમે 2 જ જણા છીએ. ખોટું કાંઈ રિસ્ક ન લેવાય કાંઈ ન કરાય. એની કરતાં આ બરોબર છે. આપણે એની બહાર આવું કંઈક લોકેશન છે આવું કંઈક આમ હે વિડીયો ઉતાર લઈ એકાદ 2 ચડાઈ દે ઇન્સ્ટાગ્રામમાં. શું કરવાનું કંઈક કરી નાખશું. એક કાપી નુજવીને હોઈ જવાનું પછી ભલું કરે કાઢ્યો ઠાકર. એમ નો કાકાની હાઈટ તમે છમ નામ તહેવાર હોય કે કેક ની કપાતી હોય. એક કરી દેજો બધી બાજુ તાર પાસે. તો હવે આ બધા વિડીયો જોવો હોય તો ક્યાં જવાનું? આપણે અત્યારે રીલ શૂટ કરી ક્રોમમાં જે ઓલું એક છે હાલો યુટ્યુબ ભાઈ શો આપણે યુટ્યુબમાં મૂકી છે વતન ઇન્સ્ટામાં મૂકતા નથી. ઇન્સ્ટાગ્રામ હા એમ ઓમ ગોસાઈ અહીંયા છે જ ઉપર આપી દીધું છે. અહીંયા ફટાફટ ફોલો કરતા હો. 1 મિનિટ તમને બધું દેખાડે હમણાં.
ઓરે મારી પ્રાઇવેટ એ બસ જો આને ફોલો કરતા હોય તો અનફોલો કરી નાખજો તમને કાંઈ વાંધો નથી જો આ ભાઈને અનફોલો ન કરતા તમ તારે આ ભાઈને તમ તારે અનફોલો કરી નાખવાનો તમ તારે ઉપાધિ જ નથી તમ તારે ફાયદો જ છે તમારો નંબર હા જો એટલે જ ઈ કહે કે અનફોલો કરી જ નાખજો મને એમ ફાયદો જ ના એવું કઈ ન કરતા ફોલો કરી નાખજો 20 રૂપિયા દો ફોલો કરવાનું કે नो 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 हम ऐसा काम ही नहीं करते नो 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 લિમિટ તારી બોલો હો ઉપર તો નહીં જાય બોલો नो 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 500 ના રે ના અરે મારી ફેમિલી એમને મફતમાં કરી દે તને ખબર ફોન આ YouTube ફેમિલી हमारी फैमिली देखती है सरो जोशी तू भाई मारो वीडियो सरो जोशी हमारी फैमिली देखती है गुजरात में केती આવી આજ ખબર પડી કે તું નો ભેગો યાર 25 મિલિયન ફોલોવર નો માલિક છે એ 25 મિલિયન નથી એના તું પટો સરો જોશી બોલો હા એના 35 મિલિયન હા તારે તો 25 મિલિયન એનો વ્લોગ જોયો તા એટલો હું 4 મિલિયન પર ક્રોસ થઈ ગયો યાર વ્યૂ 24 hours કાર ચેલેન્જ આપણે થઈ જાય એટલે આપણે હવે ગીવ અવે કરી નાખશું એકાદું કઈક આપણે તારું ગીવ અવે કરી દેવું રાખો તું નીકળ ભાઈ અરે અરે આજ તો મેં મર ગયા ઉપર એક કુવામ ના નથી પડવું તું તમને ખાલી ફોન દેતો જ ને ફોન ચાવી તો મચ્છા જો આવા ભાઈબંધ તારે આવા ભાઈબંધ મળી જાય ને તો હે ને દુશ્મનની જરૂર ન પડે ઓલું કહે ની સાચું જ છે મોટી ફિલોસોફી પાડી છે તમારી ફિલોસોફી ન કરતા હાલો ઉતાર નાખો હોય ને હાલો પછી તમારે તો થોડીક વાર તમે ઉભા રહ્યો આપણે વિડીયો ને ઉતાર નાખીએ ને વૈભવભાઈ ની તમે બેઠા હોય તો બેઠા રહ્યો ઉભા હોય તો ઉભા રહ્યો હુતા હોય તો હુતા રહેજો કાંઈ ઉપાધિ નથી અને બીજે ક્યાંય ગયા હોય તો ત્યાં જઈને જોતા રહીજો કાંઈ તો હવે તમારી ઓયડીનું આપણે થોડીક વાર પછી લઈ હાલચાલ શું કરી કે શું થયું તું તમારી ઓયડીનું ઓયડી એકવાર તો બતાવી અરે ક્યાં આપણે બતાવી યાર એકવાર તમે તો પાણી છાંટેલું અત્યારે ના ના ધ્યાન રાખો અરે પાણી છટાવા આવ્યો તો ઓલા મજૂર પાસે યાર હા એવું તો ભાગી ઇધર ભાઈ ને કહી છે 10 મિનિટ ઉપર આવું રામે રામ જય મુરલીધર મહાદેવર તો હાલો હવે મળી દુકાન હા તો હાલો હવે આપણે ભાગી પાછા ઘર બાજુ અને વૈભવભાઈ વહી ગયા છે ને વાડીએ પાછા થોડુંક ટ્રેક્ટર ને એવું હાલે છે એટલે અને હવે આપણે ભાગી પાછા રામોદ બાજુ એની વાડી આવે ખાંડાધાર તો હાલો તમને બધાને બહાર આપણે નીકળીને તમને બધાને બતાવીએ આગળનો વ્યૂ કોની પ્રાઇવેસી જોવો તમે ખાલી આટલી વાડીવાળા હોય ને આટલી વાડીવાળા એ લોકો એ બધા આમ જો આ સારી એક વાત તો સારી કહેવાય કે કોઈ અંદર આવે નહીં એમ બહુ જડદેરાનું આમ પાછળ જોવા ટ્રેક્ટર હાલે છે અને હવે આપણે ભાગી સીધા રામોદ લોકેશન જુઓ તમે ખાલી આ બધું તમે જો લોકેશન તમે આ નદી આવી ગઈ આ નદી છે આ નદી રામોદ જ આવે આ નદી છે પછી ઓલી બાજુથી એક મોટા માંડવાની એ બધી એકાદી આવે ને ના મોટા માંડવાની તો કદાચ રામોદ નથી આવતી પણ આ નદી છે ને ખાંડાધરવાળી એ રામોદ જ આવે છે આ આખી નદી આ નદી જ છે જોવું તો અને કેટલા ખાંડાધારથી બ્લોગ જોવે આપણા એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો તો હવે જાય આપણે સીધા દુકાને કારણ કે આપણા ભાઈને જવાનું છે ગોંડલ અને આપણે બેસવાનું દુકાને જોઈએ હવે ડિસિઝન લઈને આ જઈને કે કોણ ગોંડલ જાય છે ને કોણ દુકાને બેસે એ પ્રમાણે ખબર પડે અને આ આવી ગયો આપણો રોડ અહીંથી સીધો હોપટાની પોપડાની હોપટ નીકળી જવાનું રામોદ
આખી નદી ખાલી હો. લાગે તમને ચોમાસું હોય એવું? અને જરા કોમેન્ટમાં જણાવી દેજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં, તો ખબર પડે અમને કે કેવો વરસાદ છે. જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો બેસાડી દીધા છે છોકરાઓને જો જમવા, અને બેઠા બેઠા પાઉંભાજી ખાઈએ. જો બધા વિડીયો ઉતારે સામું જોવે. ઓલો જો જમતો બંધ થઈ ગયો રામલો. તો અત્યારે આપણે ડિસ્પ્લે ચોંટાડવા બેસી ગયા છીએ. આમાં ડિસ્પ્લે ચોંટાડવાની છે, તો તમે થોડુંક ટાઈમ લેપ્સ એન્જોય કરો.